દૂધવાળા સમાજ વેલફેર સમિતિ તરફથી અમારી સમાજનો સમૂહ નિકાહનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે અકબરી મસ્જિદમાં જે દૂધવાળો મહોલ્લો છે લાલ કોર્ટની પાછળ ત્યાં આગળ આયોજન થયું હતું। 9 કપલના અમારી શરીયતના મુતાબિક નિકાહ થયા હતા ને આ નિકાહ કરવાનો ને સમૂહ નિકાહ કરવાનો કારણ એક જ છે કે સમાજના અંદર જે કુરિવાજ છે તે દૂર થાય અને છોકરા છોકરીઓને જેટલી પણ બચત આ મોંઘવારીના જમાનામાં જે બચત થાય ને છોકરા છોકરીઓને જેનાથી રૂપિયા બચે એનાથી ફાયદો થાય ને એ પોતાનો વેપારને આગળ વધારે ને દુનિયાની રીતે આગળ વધે તે સામે રાખીને અમે આ સમૂહ નિકાહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું હતું, આવતા વર્ષે પણ કરીશું અને જ્યાં સુધી અમારી તાકાત ને હિંમત હશે અમે ત્યાં સુધી આ આયોજન કરતા રહીશું। ને આ દર વખત કરતાં આ વર્ષમાં અમે એક ફેરફાર એ કર્યો હતો કે એક કપલને 9 કપલમાંથી જે સમૂહ નિકાહમાં જોડાયેલા હતા એ કપલોમાંથી એક અમે ચિઠ્ઠીઓ ઉછાળીને એક આયોજન એવું કરવામાં આવ્યું હતું કે જેનું પણ નામ ચિઠ્ઠીમાં ખુલશે એ કપલને અમે મક્કા મદીના ઉમરા માટે જે ખર્ચો થશે એ ખર્ચો આપીશું। એ પણ સારી રીતે થયું ને એક કપલનું જે ફતેપુરાના હતા એ કપલનું નામ ખુલ્યું હતું ને એને ટૂંક સમયમાં પૂરેપૂરી રકમ અમે પહોંચાડી દઈશું। સમૂહ લગ્નમાં 9 કપલો જોડાયા હતા અને અમારી સમાજના દરેક માણસોએ દરેક રીતે અમારો ઘણો તાઉન કર્યો અને ઘણી મદદ કરી ને ઘણા લોકો આ સમૂહ નિકાહમાં હાજર રહ્યા હતા। સખી દાતાઓ તરફથી ગિફ્ટો આપવામાં આવી હતી। અંદાજિત 20 થી 25 હજારની ગિફ્ટ અમે આપી હતી દરેક કપલને ને આ અમારી સમાજનું 17મું સમૂહ લગ્ન થયું હતું ને આવતા વર્ષે અમે જે તારીખ ડિક્લેર કરેલી છે 12/12/2026ના રોજ અમે સમૂહ લગ્ન કરીશું એવું અમારું આયોજન છે ને અમે આશા કરીએ છીએ અમારી સમાજથી ને સખી દાતાઓથી બી કે જે પ્રમાણે આ વર્ષ ને દર વર્ષે જે સખી દાતાઓ તાઉન કરે છે મદદ કરે છે એ ઉમ્મીદ છે કે વધુ મદદ કરશે, વધુ તાઉન કરશે અને સમાજને આગળ વધારશે।